હેલો સ્ટુડન્ટ, યુનિટ 1ની અંદર સેકન્ડ ચેપ્ટર આવે છે ઇન્ટરનલ ઓર એક્સટર્નલ પાર્ટ યુઝ વિથ કમ્પ્યુટર કેબિનેટ. તેની અંદર ફર્સ્ટ પોઈન્ટ આવે છે ઇન્ટ્રોડક્શન ટુ મધરબોર્ડ. A computer motherboard is nothing but the circuit board or the circuit which control the entire functioning of the computer. મધરબોર્ડ છે તે બીજું કાંઈ નથી પરંતુ સર્કિટ બોર્ડ જ છે કે જે કમ્પ્યુટરની અંદર આખી ફંક્શનિંગનું કંટ્રોલિંગ કરે છે. All the components that make up your computer are connected to the motherboard. તમે કમ્પ્યુટરની અંદર જેટલા કમ્પોનેન્ટ યુઝ કરો છો તે બધા જ કમ્પોનેન્ટ મધરબોર્ડ સાથે કનેક્ટ થયેલા હોય છે. The computer processor, which is the most important component of your computer, is mounted on the motherboard. કમ્પ્યુટરની અંદર પ્રોસેસર છે તે એક ઇમ્પોર્ટન્ટ કમ્પોનેન્ટ છે કે જે મધરબોર્ડની અંદર માઉન્ટ થયેલો હોય છે. All other components like the keyboard, monitor, mouse, hard drives, etc. are all connected to the motherboard through cables. બીજા ઘણા કમ્પોનેન્ટ જેવા કે કીબોર્ડ, મોનિટર, માઉસ, હાર્ડ ડ્રાઈવ વગેરે જેવા કેબલ દ્વારા મધરબોર્ડ સાથે કનેક્ટ થયેલા હોય છે. The motherboard required the connector for attaching additional board. મધરબોર્ડ સાથે બીજા ઘણા એડિશનલ બોર્ડ કનેક્ટ કરવા માટે કનેક્ટરની જરૂર રહે છે. મધરબોર્ડ ઇમેજમાં બતાવ્યું છે તે પ્રમાણે હોય છે. નેક્સ્ટ આવે છે પાર્ટ ઓફ મધરબોર્ડ. હવે આપણે મધરબોર્ડના અલગ અલગ પાર્ટ વિશે શીખીશું. ફર્સ્ટ આવે છે મધરબોર્ડ પાવર સપ્લાય કનેક્ટર. This is the main part which supply the power to the other part of motherboard. મધરબોર્ડના અલગ અલગ પાર્ટ સુધી પાવર પહોંચાડવાનું કામ આ પાર્ટ કરે છે. નેક્સ્ટ આવે છે પ્રોસેસર સપોર્ટ. This is the section where the processor is kept or you can say fit in order to supply instruction to other parts. મધરબોર્ડના આ પાર્ટની અંદર પ્રોસેસર હોય છે કે જે બીજા ઘણા પાર્ટને ઇન્સ્ટ્રક્શન આપે છે. નેક્સ્ટ આવે છે ઇનપુટ આઉટપુટ કનેક્ટર. The component which are provided for external device like keyboard, mouse, USB, printer, power supply, etc. આ પાર્ટની અંદર આપણે કીબોર્ડ, માઉસ, USB, પ્રિન્ટર, પાવર સપ્લાય વગેરે જેવા એક્સટર્નલ ડિવાઇસીસને કનેક્ટ કરી શકીએ છીએ. નેક્સ્ટ આવે છે ઓડિયો ચિપ. ધ મેઇન ચિપ which work for audio sound. You must install audio driver in order to hear specific sound. આ પાર્ટની અંદર એક મેઇન ચિપ હોય છે જે ઓડિયો સાઉન્ડ તરીકે વર્ક કરે છે. આની અંદર આપણે સ્પેસિફિક સાઉન્ડ માટે ઓડિયો ડ્રાઈવરને ઇન્સ્ટોલ કરવા પડે છે. નેક્સ્ટ આવે છે એજીપી સ્લોટ. એજીપી રિફર ટુ એડવાન્સ ગ્રાફિક પોર્ટ્સ. એજીપીનું ફૂલ ફોર્મ એડવાન્સ ગ્રાફિક પોર્ટ છે. An AGP slot is a connector on your motherboard specifically designed for use with a video card. એજીપી સ્લોટ છે તે એક કનેક્ટર જ છે કે જેને વિડીયો કાર્ડ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ આવે છે PCI એક્સટેન્શન સ્લોટ. PCI સ્ટેન્ડ ફોર Peripheral Component Interconnect is an interconnection system between a microprocessor and attached device in which expansion slots are
space closely for high speed operation. PCIનું ફૂલ ફોર્મ પેરિફેરલ કમ્પોનેન્ટ ઇન્ટરકનેક્ટ છે કે જે માઇક્રોપ્રોસેસર અને અટેચ ડિવાઇસીસને ઇન્ટરકનેક્ટ કરે છે અને હાઈ સ્પીડ ઓપરેશન ધરાવતા એક્સપેન્શન સ્લોટને નજીક રાખે છે. નેક્સ્ટ આવે છે ચિપસેટ 1 and chipset 2. Chipset which provide the supporting interface between the CPU and the various buses and external component. ચિપસેટ છે તે CPU, અલગ અલગ બસીસ અને એક્સટર્નલ કમ્પોનેન્ટ વચ્ચે ઇન્ટરફેસ કરાવવાનું કામ કરે છે. નેક્સ્ટ આવે છે RAM કનેક્ટર. You can mount or install RAM on this connector or you can say sockets. RAM chip are mounted on this. RAM socket may also vary depending on the motherboard make. તમે આ કનેક્ટર પર રેમને માઉન્ટ કે ઇન્સ્ટોલ કરી શકો છો અથવા તો સોકેટ પણ કહી શકો છો. આના પર રેમ ચિપને લગાડવામાં આવે છે. મધરબોર્ડ બનાવવાના આધારે રેમ સોકેટ પણ બદલી શકે છે. નેક્સ્ટ આવે છે ડિસ્ક ઓર ફ્લોપી ડ્રાઈવ કનેક્ટર. The connector which work in order to connect any type of disk like hard drive, floppy disk or CD. આ કનેક્ટરની અંદર તમે અલગ અલગ ટાઈપની ડિસ્ક કનેક્ટ કરી શકો છો જેમ કે હાર્ડ ડ્રાઈવ, ફ્લોપી ડિસ્ક ઓર CD. If we take about different type of motherboard, there are mainly two type of motherboard which are મધરબોર્ડના જનરલી બે ટાઈપ છે જે નીચે પ્રમાણે છે, જેની અંદર ફર્સ્ટ આવે છે ઇન્ટિગ્રેટેડ મધરબોર્ડ, સેકન્ડ આવે છે નોન ઇન્ટિગ્રેટેડ મધરબોર્ડ. ફર્સ્ટ આવે છે ઇન્ટિગ્રેટેડ મધરબોર્ડ. ઇન્ટિગ્રેટેડ મધરબોર્ડ કમ વિથ ઓલ ધ ઇન્સ્ટર્નલ કમ્પોનેન્ટ બિલ્ટ ઇનટુ ધેમ. ઇન્ટિગ્રેટેડ મધરબોર્ડ છે તે ઇમ્પોર્ટન્ટ કમ્પોનેન્ટ સાથે જ બંધાયેલ આવે છે. The major advantages of this type of motherboard is that all major function. This means that all the function that your PC need are already from the get on a single circuit board. આ મધરબોર્ડનો એક એડવાન્ટેજીસ છે કે આ મધરબોર્ડની અંદર જે ફંક્શન પીસીને જરૂર હોય તેવા ફંક્શન એક સિંગલ સર્કિટ બોર્ડની અંદર રેડી થઈને જ આવે છે. As the price of PC technology has dropped over the year, here has been a big push toward integrated almost every aspect of a PC onto the motherboard. PC ટેકનોલોજીની કિંમત વર્ષો થયા ઘટી ગઈ હોવાથી હવેના મધરબોર્ડ છે તે પીસીની જરૂરિયાત મુજબ જ તૈયાર કરવામાં આવે છે. Although the only drawback is that if one of the component break, you will have to replace the whole motherboard. ઇન્ટિગ્રેટેડ મધરબોર્ડનો એક ડ્રોબેક એ છે કે એક કમ્પોનેન્ટ ખરાબ થયો હોવાથી આખા જ મધરબોર્ડને બદલવો પડે છે. However, this really happens. તે સાચી વાત છે. Another drawback I have found thought then can be a challenge is that sometimes the expansion slot for future upgrade of the motherboard or new component can be limited. બીજો તે ડ્રોબેક એ છે કે નવા સ્લોટના અપગ્રેડ માટે અત્યારના જે કમ્પોનેન્ટ છે કે સ્લોટ છે તેને મર્યાદિત કરવા પડે છે. નોન ઇન્ટિગ્રેટેડ મધરબોર્ડ. વિથ નોન ઇન્ટિગ્રેટેડ મધરબોર્ડ, electronic component and part are fitted individually and as needed. નોન ઇન્ટિગ્રેટેડ મધરબોર્ડ સાથે ઇલેક્ટ્રોનિક કમ્પોનેન્ટ અને બીજા ઘણા પાર્ટોને વ્યક્તિગત રીતે
અથવા તો જરૂરિયાત મુજબ ફિટ કરવામાં આવે છે. ઇનપુટ આઉટપુટ પોર્ટ્સ, કનેક્ટર્સ, RAM, etc. are fixed to the motherboard using expansion slot. એક્સપેન્શન સ્લોટની મદદથી આપણે ઇનપુટ આઉટપુટ પોર્ટ્સ, કનેક્ટર્સ, RAM વગેરેને મધરબોર્ડની અંદર ફિક્સ કરી શકીએ છીએ. So you can add one or more a component as needed. આપણી જરૂરિયાત મુજબ આ મધરબોર્ડની અંદર એક કે એક કરતાં વધારે કમ્પોનેન્ટને એડ કરી શકીએ છીએ. This allow for greater customization and freedom in designing a PC. આ મધરબોર્ડ છે તે PC ડિઝાઇન કરવા માટે વધુ કસ્ટમાઇઝેશન અને ફ્રીડમ એટલે કે સ્વતંત્રતા આપે છે. Gamer, for example, could fix a high-end graphic card of their choice using the expansion slot instead of settling for an average video card on an integrated motherboard. For example, ગેમ રમનારાઓ છે તે એક્સપેન્શન સ્લોટ દ્વારા વિડીયો કાર્ડની જગ્યાએ તેની ચોઈસ પ્રમાણે ગ્રાફિક કાર્ડને સેટ કરી શકે છે. But customizing a motherboard can get expensive, and this is the problem with non-integrated motherboard. The internal cost is high as components need to be bought and fixed. Non-integrated motherboardની અંદર કસ્ટમાઇઝેશન કરવું તે વધુ ખર્ચાળ છે. તેની અંદર નવા કોમ્પોનેન્ટને બેસાડવામાં વધુ ખર્ચ લાગે છે. Plus, there should be an expansion slot to accommodate the multiple components. Plus, વધારે પડતા કમ્પોનેન્ટને સમાડવા માટે તેની અંદર વધારે પડતા એક્સપેન્શન સ્લોટની જરૂર પડે છે. However, if a single component fails, then only it has to be replaced or repaired, which is a cheaper operation as a offset to replacing the entire motherboard. Non-integrated motherboardની અંદર જ્યારે એક કમ્પોનેન્ટ છે તે ખરાબ અથવા તો ફેલ થાય છે ત્યારે તે એક જ કમ્પોનેન્ટને રિપ્લેસ એટલે કે બદલવામાં આવે છે. ત્યારે આખા મધરબોર્ડને બદલવાની જરૂર રહેતી નથી. સેકન્ડ ચેપ્ટરની અંદર નેક્સ્ટ પોઈન્ટ આવે છે ટાઈપ ઓફ પ્રોસેસર, જેની અંદર આપણે જોશું ડ્યુઅલ કોરે, કોરે ટુ ડ્યુ, i2, i3, etc. ટાઈપ ઓફ પ્રોસેસર જોયા પહેલાં પ્રોસેસર શું છે તે સમજીએ. સો નેક્સ્ટ આવે છે વોટ ઇઝ પ્રોસેસર. A processor or microprocessor is a small chip that reside in computer and other electronic device. પ્રોસેસર અથવા તો માઇક્રોપ્રોસેસર છે તે એક નાની ચિપ હોય છે કે જે કમ્પ્યુટર અને બીજા ઘણા ઇલેક્ટ્રોનિક ડિવાઇસની અંદર રહેલી હોય છે. Its basic job is to receive input and provide the appropriate output. તેનું મૂળ કામ ઇનપુટ લેવાનું અને યોગ્ય આઉટપુટ આપવાનું છે. While this may seem like a simple task, modern processor can handle trillions of calculation per second. આ કામ છે તે આપણને સરળ લાગે છે, પરંતુ મોડર્ન પ્રોસેસર છે તે ટ્રિલિયન ગણતરીઓ એક સેકન્ડની અંદર હેન્ડલ કરે છે. Mobile devices such as laptop and tablets may use Intel and AMD CPUs, but can also use specific mobile processor developed by companies like ARM or Apple. મોબાઈલ ડિવાઇસ જેવા કે લેપટોપ અને ટેબ્લેટની અંદર ઇન્ટેલ અને AMD CPUનો યુઝ થાય છે, પરંતુ ARM અને એપલ કંપની દ્વારા જે સ્પેસિફિક મોબાઈલ પ્રોસેસર બનાવવામાં આવ્યા છે તેનો પણ યુઝ થાય છે. પ્રોસેસર છે તે ઇમેજમાં બતાવ્યા છે તે પ્રકારના હોય છે.
હવે નેક્સ્ટ આવે છે ટાઈપ ઓફ પ્રોસેસર. ફર્સ્ટ આવે છે ઇન્ટેલ પેન્ટિયમ ડ્યુઅલ કોર પ્રોસેસર. ધ પેન્ટિયમ ઇઝ અ વાઇડલી યુઝડ પર્સનલ કમ્પ્યુટર માઇક્રોપ્રોસેસર ફ્રોમ ધ ઇન્ટેલ કોર્પોરેશન. પેન્ટિયમ છે તે વધુ પડતો યુઝમાં લેવાતો પર્સનલ કમ્પ્યુટર માઇક્રોપ્રોસેસર છે. First offered in 1993, the Pentium quickly replaced Intel's 486 microprocessor as the microchip of choice in manufacturing a personal computer. Pentium છે તેને 1993ની અંદર ઇન્ટેલ 486 માઇક્રોપ્રોસેસરના રિપ્લેસ માટે અને પર્સનલ કમ્પ્યુટરના મેન્યુફેક્ચરિંગ માટે તેની ચોઇસ થઈ હતી. The Intel Premium processor with Intel Dual Core technology deliver great desktop performance, low power and multitasking for every computing. Intel Pentium પ્રોસેસર સાથે Intel Dual Core ટેકનોલોજી છે તે મળીને સારું એવું ડેસ્કટોપ પરફોર્મન્સ, લો પાવર અને મલ્ટીટાસ્કિંગ જેવી ફંક્શનાલિટી પ્રોવાઈડ કરે છે. ઇન્ટેલ પેન્ટિયમ ડ્યુઅલ કોરે પ્રોસેસર ઇમેજમાં બતાવ્યું છે તે પ્રમાણે હોય છે. નેક્સ્ટ આવે છે ઇન્ટેલ i3 પ્રોસેસર. Developed and manufactured by Intel, the Core i3 is a dual-core computer processor available for use in both desktop and laptop computer. Intel દ્વારા બનાવવામાં આવેલું Core i3 dual પ્રોસેસર છે તે ડેસ્કટોપ અને લેપટોપ કમ્પ્યુટરની અંદર યુઝમાં લેવામાં આવે છે. It is one of three type of processor in the I series. Intel Core i3 dual core processor provide 4-way multitasking capabilities, runs at fixed speed, ideal for typical tasks and media playback but not games. I શ્રેણીના 3 પ્રોસેસરોમાંનું આ એક પ્રોસેસર છે કે જેને ઇન્ટેલ કોરે ફેમિલી પણ કહેવામાં આવે છે. ઇન્ટેલ કોરે i3 ડ્યુઅલ પ્રોસેસર છે તે આપણને 4-વે મલ્ટીટાસ્કિંગની ફેસિલિટી આપે છે અને ટિપિકલ ટાસ્ક અને મીડિયા પ્લેબેકની અંદર સારી એવી ઝડપ પણ આપે છે, પરંતુ તે ગેમ માટે યુઝમાં લેવામાં આવતું નથી. ઇન્ટેલ i3 પ્રોસેસર ઇમેજમાં બતાવ્યું છે તે પ્રમાણે હોય છે. નેક્સ્ટ આવે છે ઇન્ટેલ i5 પ્રોસેસર. Intel i5 usually quad core but some dual processor deliver the next level of productivity. i5 પ્રોસેસર છે તે બીજા ઘણા ડ્યુઅલ પ્રોસેસર કરતાં વધારે ફેસિલિટી આપે છે. Mostly the same as i3 but with Intel Turbo Boost technology delivers extra speed when you need it. Intel i5 છે તે i3 જેવું જ છે, પરંતુ તેની અંદર Intel Turbo Boost ટેકનોલોજી છે કે જે વધુ ઝડપથી વર્ક કરી શકે છે. Like the i3 integrated graphics is include but it only ideal for normal use, not for gaming. Intel i5 પ્રોસેસરની અંદર i3 ઇન્ટિગ્રેટેડ ગ્રાફિક્સ સમાયેલું છે, પરંતુ તે ગેમ માટે યુઝમાં લેવામાં આવતું નથી. તે જનરલ નોર્મલ યુઝ માટે જ યુઝમાં લેવામાં આવે છે. ઇન્ટેલ i5 પ્રોસેસર ઇમેજમાં બતાવ્યું છે તે પ્રમાણે હોય છે. નેક્સ્ટ આવે છે ઇન્ટેલ i7 પ્રોસેસર. Intel i7 processor dual or quad core for the most demanding application with cache and faster clock speeds. જે એપ્લિકેશનની અંદર કેચ અને ક્લોક સ્પીડની જરૂર હોય
તે એપ્લિકેશનની અંદર ઇન્ટેલ i7 પ્રોસેસરનો યુઝ કરવામાં આવે છે. ક્વાડ કોરે પ્રોસેસર ફ્યુચર 8-way threading. 4 core will run faster and more L3 cache but will consume more power. ક્વાડ કોરે પ્રોસેસરની અંદર 8-way થ્રેડિંગ અને 4 કોરે રન ફાસ્ટર અને વધારે L3 કેચ રહેલા છે, પરંતુ તેની અંદર વધારે પાવરની જરૂર પડે છે. હાઈ એન્ડ યુઝ વિડીયો એન્ડ ગેમિંગ વિથ ડેડિકેટેડ વિડીયો કાર્ડ. આ પ્રોસેસર છે તે વિડીયો અને ગેમિંગ જેવા વિડીયો કાર્ડની અંદર યુઝમાં લેવામાં આવે છે. ઇન્ટેલ i7 પ્રોસેસર ઇમેજમાં બતાવ્યું છે તે પ્રમાણે હોય છે.